મિત્રો, જય જવાન, જય કિસાન, જય જગતાત. તમામ મારા કિસાનોને રામ રામ. હું એક કિસાન તરીકે આજ કહું છું આ સરકારને અને મારી ગૃહિણી બહેનોને બજેટ મૂજાવીશ. આ જે મારા કિસાનો ધાન પાકે છે ને, એ મારો કિસાન પકવી લણણી કરીને આજ બજારમાં વેચવા જાય છે ને, માર્કેટમાં, તો એના પૂરતા ભાવ પણ નથી મળતા. આજે તમારે આ સરકારને હું કહેવા માગું છું કે આજે તમારે રેલીઓ કાઢવી છે, તમારે મોટા મોટા ડૂમ બનાવવા છે, તમારે સભાઓ કરવી છે, તમારે નેતાઓને ખરીદવા છે, તો તમને મંજૂરી છે. હું એક કિસાન તરીકે કહું છું તો મારા કિસાનોને આવેદનપત્રો દેવા છે, છતાં મંજૂરી મળતી નથી. હું સરકારી બાબુઓને રાજકારણી કોઈ પણ એમએલએ હોય કે એના અધિકારીઓ હોય, હું એક જગતાત તરીકે કહેવા માગું છું કે અમને કિસાન જય જવાનને જય કિસાનનું બિરુદ નથી મળ્યું. આજે હું ગૃહિણી બહેનોને એક મારી નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ મોલમાં જાઓ છો, કોઈ પણ ખરીદી કરો છો, તો તમે જીએસટી હોતા તમને પૈસા લાગે છે તો તમે બિલ પાસ કરીને તમે એના પૈસા ચૂકવો છો. આજે નેતાઓ હોય કે એમએલએ હોય, એના દીકરાઓ પણ આજે કે એની દીકરીઓ આજ વિદેશોમાં ભણે છે. આજ મારા કિસાનના આમ ગરીબ, આમ શોષિત, આમ મધ્ય વર્ગ આજે અહીંયા ભણે છે, અને મારા કિસાનોને ફીયું ભરવાના પણ ફાફા છે. તો સરકારને મારી નમ્ર અપીલ છે કે મારા કિસાનોને એમએસપી લાગુ કરે. કેમ? હું પીએમ અને સીએમને કહું છું, તમને જીએસટીનો અધિકાર છે, વેપારીને એમઆરપીનો અધિકાર છે, તો મારા કિસાનને એમએસપીનો કેમ અધિકાર નહીં? આટલો બધો ઘોળ નહીં મારા કિસાનો પ્રત્યે. હું એ કહેવા માગું છું આ સરકારને. અને મારી ગૃહિણી બહેનોને એક નમ્ર અપીલ છે, તમે એક પીઝો ખાવા જાઓ છો તો 499 રૂપિયાનો એક પીઝો તો એક વ્યક્તિને જ થાય છે, તો ખેડૂતોની શું હાલત હશે? તમે બ્યુટી પાર્લરોમાં જાઓ છો ગૃહિણી બહેનોને, તો તમને એ તમારા બજેટ તો નથી ખોરવાતા. આજ તમારે ખાવી છે ઘરમાં કિલો એક ડુંગળી, જોઈ છે 5 કે 10 કિલો બાજરો, તો મારા કિસાને શું ગુનો કર્યો છે? તમારા બજેટો ખોરવાઈ જાય છે. હું એ કહેવા માગું છું ગૃહિણી બહેનોને, તમે એક મોસમ મારા કિસાનની, મારા જગતાતની એક પણ મોસમ તમે કરાવી જુઓ, કેટલી વીએ હો થાય છે. બાકી જગતનું પેટ ભરવું હોય ને, તો હું આ સરકારને કહેવા માગું છું, જગતનું પેટ ભરવું હોય ને, તો મારા કિસાન, મારા જગતાતને, મારા ખેડૂતના ખોરડે જન્મ લેવો પડે. તમારી પાસે ક્રેડિટ કાર્ડો હોય, તમારી પાસે બેંક બેલેન્સ હોય, તમારી પાસે બેંકની પાસબુક હોય, રૂપિયા નથી ખવાતા. એ તો મારા કિસાનનું ધાન જ ખવાય છે, પેટમાં જાય છે ને. તમે 3 ટાણા જમો છો, એક ટાણું તો મારા કિસ્સાને યાદ કરીને તમે જમો. આ કેમ પકવતો હશે? અરે તમને ઘરમાં એક ગરોળી કે એક વાંદો નીકળે છે તો તમે ઘરની બહાર નીકળી જાઓ છો. આજ મારો કિસાન રાતે પાવર ન હોવા છતાં સાપ ને ખૂંદીને
જનાવરોને ખૂંદીને રાત આખી કાઢે છે, પાવર ન હોવા છતાં. આજ તમારા એમએલઓ, આ સરકારને, પીએમ, સીએમ અને કૃષિ મંત્રીને હું કહેવા માગું છું, તમારા એમએલઓ, તમારા દીકરાઓ, તમે ખુદ પોતે જે મોંઘી ગાંઠ ગાડીઓમાં ફરવો છો ને, કે તમારા દીકરાઓ ટુ વ્હીલમાં ફરતા હોય, 25, 20, 15ની એવરેજ આપતી હોય, તો તમને એ મોંઘું નથી લાગતું. અને મારો કિસાન ધાન પકવેલું તૈયાર કરીને બજારમાં મૂકે છે તો તમને એ મોંઘું લાગે છે. મને એનો અફસોસ છે. અરે તમે આ નેતાઓના દીકરાઓને કહું છું, એમએલઓને કહું છું કે તમે જે ગાડીઓ ફરો છો ને, મોંઘી ઘાટ ગાડીઓમાં, અરે એવા તો મારા કિસાન કોઈ તમારી પાસે ભીખ નથી માગતો, સીએમ કે પીએમ માગે પાસે. એવા તો મારા કિસાનોના ખેતરોમાં ટ્રેક્ટરો છે ને ચાવી હોતા પડ્યા છે. તોય કોઈ દિવસ અમે પરવા નથી કરી. મને એનો અફસોસ છે. મારો કિસાન, આ સરકાર હોય કે સરકારી બાબુ હોય કે સરકારી અધિકારી હોય, આ રાજ્ય હોય કે કેન્દ્ર હોય કે તમામ આખો દેશ મારો હિન્દુસ્તાન હોય, કોઈ મારો કિસાન તમારી પાસે ભીખ નથી માગતો. આ જય જવાનનું, જય કિસાનનું બિરુદ અમથું અમને નથી મળ્યું. હું ગર્વ છે મને, હું છાતી ઠોકીને કહું છું અને દાવા સાથે કહું છું કે જે આખા વર્ષનું તમે ખાઓ છો ને, એ તો મારા કિસાનોમાં છે ને એટલું ઢોળાઈ જાય છે અને પંખીઓ ચણી જાય છે. તમે કેવી કેવી સ્કીમો બહાર પાડો છો. તમે 70 વર્ષના ઇતિહાસને યાદ અપાવો છો. અરે તમારો ખાલી 10 વર્ષનો ઇતિહાસ તમે તપાસી જુઓ. સીએમ કે પીએમ હોય, તમે સેવા બજેટો બહાર પાડો છો આ દેશની અંદર. કેમ ગુજરાતથી મતલબ પટી ગયો? પીએમને, પ્રધાનમંત્રીને આ મતલબ પટી ગયો ગુજરાતથી? બિહારને, આંધ્રને તમે બજેટ ફાડ્યું છે. તો મારા ગુજરાતના કિસાને શું ગુનો કર્યો છે? કેમ ગુજરાતથી આ પીએમને અને સીએમને મતલબ પટી ગયો છે? હું એ કહેવા માગું છું કિસાન તરીકે, આજ કોરોના કાળમાં પણ તમે જુઓ, 900 રૂપિયાનું ઇન્જેક્શન 9000માં વેચાતું હતું. 200 રૂપિયાનો ઓક્સિજન બાટલો 2000માં વેચાતો હતો. તો આજ મારા કિસાનોએ કોરોના કાળમાં પણ 450ના ઘઉં 455માં નથી વેચ્યા. હું એ કહેવા માગું છું આ સરકારને અને આમ મારી ગૃહિણી બહેનોને, મારા કિસાનોએ ક્યાંય લૂંટફાટ નથી કરી ભાવમાં. તમે તમાકાના ભાવ જુઓ એ સમયમાં, તમે સોપારીના ભાવ જુઓ, તો ક્યાંય મેં એવું હિન્દુસ્તાનમાંથી એમ સાંભળ્યું કે ઘઉં ને બાજરાનું મારા કિસાને ક્યાંય 450ના 500 લીધા. મને એનો ગર્વ છે એક કિસાન તરીકે. તમે કોઈ પણ શોપિંગમાં જાઓ, તમે મોલમાં જાઓ, કોઈ પણ ખરીદી કરે છે, કોઈ પણ ગૃહિણી હોય કે આમ જનતા, આ તે ગમે તે, મારા કિસાન સિવાય, તો તમે જીએસટી શીખે બિલના પૈસા ચૂકવો છો. મારો કિસાન આવી રાત દિવસ મહેનત કરે છે, કાળી મજૂરી કરીને, તડકો હોય, શિયાળો હોય, ઠંડી હોય, ટાઢ હોય કે રાત હોય, અને જગતના પેટ ભરે છે, અને છતાંય તમારું બજેટો ખોરવાતું હોય તો ધિક્કાર છે આવી સરકારને. અને ગૃહિણી બહેનોને મારી નમ્ર અપીલ છે કે મારો કિસાન નથી કમાતો, આ મોટા મોટા વેપારીઓ, અજગરો એ કમાય છે. મને એનો અફસોસ છે. હું એક કિસાન તરીકે કહું છું. આજે નેતાઓના દીકરાઓ વિદેશોમાં ભણે છે અને મારા ખેડૂતના, ગરીબના, શોષિતના, મધ્યમ વર્ગના આમ સરકારી સ્કૂલોમાં ભણે છે. તો તમને મોંઘું નથી લાગતું?
અને મારો કિસાન કોઈ પણ ધાન પકવે તો દેશનું બજેટ ખોરવાઈ જાય છે. તમે ગાડીના પેટ્રોલના ભાવ જોવો, ડીઝલના ભાવ જોવો. મારો કિસાન આ સરકાર પાસે કોઈ ભીખ નથી માગતો અને આ કોઈ તમારી દેન નથી. બાકી મારો કિસાન વાવે છે એક દાણો અને ઉપરવાળો દે છે અનેક દાણો. અને તોય આ દેશ ખેતી પ્રધાનની વાત કરે છે. ગુજરાતના મારી સીએમને ભલામણ છે, ગુજરાતના 53 લાખ ઉપર ખેડૂતો છે અને મારા દેશની અંદર 35 કરોડ મારા કિસાન ભાઈઓ છે. ક્યારે મેં એવું નથી સાંભળ્યું કે મારા કિસાનો આખા દેશના કે મારા જવાનો જે બોર્ડર ઉપર લડાઈ કરે છે ને મારા દેશની કે જવાનો કે હિન્દુસ્તાનના રોડ રસ્તા ઉપર આવી ગયા હોય, આખો દેશ કિસાનો અને જવાનો. મને એનું ગર્વ છે એક કિસાન તરીકે. આ સરકારી બાબુઓ આ 10 વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર છે તમે પેલા એકવાર એનો તો ઇતિહાસ ખોલી જાણો. અમે બેરલ આપશું, અમે ટબ આપશું, અમે ખેડૂતોને આ સબસિડી આપશું, અમે ઓલું આપશું, આમ જનતાને, ગરીબને, શોષિતને, કિસાનને અમે આ મોબાઈલ આપશું, એટલા ટકા સબસિડી છે. તમે કેટલાકમાં સબસિડીની વાતો કરશો. આ મોંઘવારીનું બજેટ તમે જે આમ જનતા ઉપર ઠલ્યું છે, મારા કિસાનો ઉપર, ગરીબ માથે, મધ્યમ વર્ગ માથે, શોષિતો માથે, આ ક્યાંનો ન્યાય છે? અરે આવું તો અંગ્રેજોના શાસનમાં નહોતું. હું એ કહેવા માગું છું કિસાન તરીકે મને અફસોસ છે કે આજ બજારમાં હું કોઈ પણ જણસી વેચવા ગયો હોઉં ને, હું વેચીને પાછો આવું કે મારો કિસાન પાછો આવે કે મારો જગતાજ પાછો આવે માર્કેટમાંથી, ત્યારે એના બાલ બચ્ચા પૂછે છે, પપ્પા મારા સારું કાંઈ લાવ્યા? ત્યારે મારો જગતાજ, મારો કિસાન છે ને મોઢું ફેરવી જાય છે. આજ બેટા કે બજારમાં આ વસ્તુ જ નહોતી. તો મારા કિસાનની પત્ની સમજી જાય છે કે આજ માલનો ભાવ નથી આવ્યો મારા કિસાનને, મારા પતિને. એટલે આવી ડાઈ વાત કરે છે. છતાં પણ મારો કિસાન બીજી જણસીના વાવેતરને મોલમાં લાગી જાય છે. અને આજે સરકારી બાબુઓના દીકરાઓ, દીકરીઓ કે સરકારના એમએલએઓ ટૂંકા કપડાઓ પહેરીને તો તમારા આબરૂ કે કાંઈ નથી જાતી, તો તમારા ઘરનું સોમાન નથી ગવાતું. અરે તમે શું આપી દીધું છે મારા કિસાનોને, મારા જગતાજને, કે તમે સબસિડી કેની માથે આપી છે ને હું આપી દીધું છે? અરે એ તો મારા કિસાનના ખેતરની સફાઈ પણ નથી થતી. મને એનો અફસોસ છે. આજ મારા ગુજરાતના કિસાનો માટે મને ગર્વ હતો, કંઈક બજેટ બહાર પડશે તો કંઈક અમને મળશે. આજ તેલંગાણા રાજ્યની અંદર ખેડૂતનું 1 લાખ ઉપર દેવું માફ થઈ રહ્યું છે. તો ગુજરાતના કિસાનોએ આટલો બધો જળહળતો અન્યાય શું ગુનો કર્યો છે મારા જગતાતે? દેવા માફીની વાત અનેક વખત તમે રજૂઆતો કરો છો, અમે 6,000 ને 8,000 કરી દેશું. અરે પણ પેલા પહોંચાડો તો ખરા તમારા ઓનલાઈન હપ્તા. પણ આ સરકારી બાબુઓ શું કરે છે, તમારા અધિકારીઓ શું કરે છે? હું આ સરકારને મેસેજ પહોંચાડવા માગું છું કે જેને હપ્તો મળે છે એને પણ નથી મળતો, અને ઓનલાઈન વાતો કરો છો. આટલા કરોડ આપી દીધા, આમ થઈ ગયું.
આજ ગરીબોને તમે રાશનની વાતો કરો છો. અરે તમે 5-5 કિલો રાશન આપો છો, ઘઉંને ચોખાની વાતો કરો છો. એટલું તો મારા ખેતરમાં છે ને, મોય પણ જણસીનો મોલ પકવીને ચણી જાય છે. મારા ચકલાઓ પંખીઓ અમારા ખેતરમાં ચણી જાય છે. કોઈ કિસાન મારો જગતા તમારી પાસે ભીખ નથી માગતો, પણ આવા ખોટા ખોટા વચનોનું બંધ કરો. તમે લોલીપોપ આપવાનું બંધ કરો. મને એનો અફસોસ છે કિસાન તરીકે. પણ જ્યારે જો આ હિન્દુસ્તાન, આખા દેશનો કિસાન રોડ ઉપર ને રસ્તા ઉપર આવી ગયો ને, તો આ હિટલરશાહી શાસન જેવું છે ને, એ તમારું કામ નથી આવવાનું. જય જવાન, જય કિસાન, જય જગતા.